નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ઊભો થયો અને હજુ સુધી પણ જે એના રિએક્શન આવી રહ્યા છે, એને કારણે એના આફ્ટર શોક્સમાં એક એવી વાત આવી છે કે તુર્કીએ જે પાકિસ્તાનને મદદ કરી છે, મિસાઇલ્સ પૂરા પાડ્યા છે અને ડ્રોન પૂરા પાડ્યા છે, તો ભારતીયોએ હવે તુર્કીના પ્રવાસે જવાનું ટાળવું જોઈએ અને તુર્કીના જે કોઈ ચીજ વસ્તુ આપણે અહીંયાથી લેતા હોય એનો બહિષ્કાર કરવો જોઈએ. ખરેખર તો તુર્કી અને એમના પડોશી દેશો જે છે બીજા, એની સામે પણ આપણા નેશનાલિસ્ટોએ વાંધો લીધો છે અને એ વાતમાં દમ પણ છે કે આપણે તુર્કીને શા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, જે આપણે ત્યાં એક બોયકોટ તુર્કી નામનો એક ટ્રેન્ડ ચાલે છે એક્સ પર, સોશિયલ મીડિયા એક્સ પર, અને સોશિયલ મીડિયા પર બીજા બધા મિત્રો પણ ઘણા આ કહી રહ્યા છે કે જેમણે તુર્કીની ટૂર બુક કરાવી છે એમણે હવે કેન્સલ કરી છે. અમુક ટ્રાવેલ એજન્ટોએ પણ હવે ના પાડી છે તુર્કી ના ટૂર્સ અહીંયાથી ઉપાડવાની. તો આ તુર્કી સામે આટલો બધો વાંધો શું છે? ઓકે વિક્રમભાઈ, જરા કોન્ટેક્સ્ટ આપણે સેટ કરી લઈએ. આ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો હતો એમાં લગભગ આખી દુનિયા ભારત પક્ષે ઊભી હતી. ગણેલા 3-4 રાષ્ટ્રો પાકિસ્તાનની સાથે હતા. એક તો ચાઇના, જે આપણને ખબર છે, બીજું તુર્કિયા અને ત્રીજું અઝરબૈજાન. આ 3 રાષ્ટ્રોએ ખુલ્લા પાકિસ્તાનને સપોર્ટ કર્યું છે. આ બરાબર સમજી જજો. તુર્કિયાએ લડવા માટે એમના બાયરેક્ટર ડ્રોનથી માંડીને ઘણા બધા જુદા જુદા પ્રકારના ડ્રોન, તુર્કી માટે એવું કહેવાય છે કે ડ્રોનની ઇન્ડસ્ટ્રીમાં તુર્કી ટોપના 3 દેશોમાં છે વિશ્વમાં. એટલે તુર્કીશ ડ્રોન યુક્રેનમાં પણ વપરાયા, ઇઝરાયલ ગાઝામાં પણ થોડાક વપરાયા, પણ યુક્રેનમાં તો જે રીતે રશિયાએ એને માર માર્યો ત્યાર પછી તુર્કીશ ડ્રોન ભૂલાઈ ગયા હતા. હવે પાકિસ્તાન જેવા દેશને તુર્કીએ પૂરા પાડેલા બધા ડ્રોન છે. ડ્રોનની કોઈ ટેકનોલોજી પાકિસ્તાન પાસે નથી. એની પાસે જે ટેકનોલોજી છે તેનાથી તો આપણે પેલા લગનમાં જે એરિયલ વ્યૂ લેવા માટે આપણે તેના ફોટોગ્રાફરો ઉડાડતા હોય એ જ પ્રકારના ડ્રોનની ટેકનોલોજી છે. એનાથી આગળ કશું નથી. અને તણાવ જે વકર્યો, ભારતે જે પહેલા 9 સ્થાનો પર હિટ કરી તેના 2 દિવસ પહેલેથી એક તુર્કી જહાજ ત્યાં આવીને પડેલું હતું. એમાં તુર્કીએ પાકિસ્તાનને ઢગલેબંધ ડ્રોન સપ્લાય કર્યા છે કે જેનો વાર એમણે ભારત ઉપર કરવાની કોશિશ 9 અને 10 તારીખે રાતના કરી. આ બહુ સીધી વાત કરી આપણે. હવે આવી સ્થિતિની અંદર આ બધું પતી ગયું પછી ગઈકાલે શહેબાઝ શરીફે, એટલે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ, તુર્કીના વડા પ્રમુખને એર્દોગનને આભાર માનતો એક ટ્વીટ કર્યો એક્સ પર. અને એના જવાબમાં એર્દોગને એમ કહ્યું કે આપણે તો ભાઈઓ છીએ અને આમાં આપણે તો સતત એકબીજાને સપોર્ટ કરતા રહીશું. બહુ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. હવે આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે રાષ્ટ્રવાદી લોકો જે છે ભારતની અંદર છે, તે રાષ્ટ્રવાદી લોકો તુર્કીને પણ પોતાનું દુશ્મન માને છે. કેમ કે તુર્કીએ સપ્લાય કરેલા હથિયારથી પાકિસ્તાને લડવાની કોશિશ કરી. વાત તો કંઈક એવી પણ ચાલી રહી છે અને કોઈ રીતનું સત્તાવાર સમર્થન પ્રાપ્ત નથી. આ વાત હું સ્પષ્ટ કરી દઉં છું, છતાં માહિતી આપું છું કે ભારતે કરેલા એક હુમલામાં પાકિસ્તાનના સિયાલકોટમાં તુર્કી ડ્રોનના 7 પાયલટો પણ મરી ગયા છે. ડ્રોનના પણ પાયલટ હોય જમીન પરથી, જે લોકો ગાઈડ કરતા હોય, દે આર બીંગ કિલ્ડ. વાત એવી છે. હવે કેટલું સાચું કેટલું ખોટું નોબડી નોઝ, કે સોશિયલ મીડિયામાં ઓસિન્ટમાં ચાલતી વાતો છે. પણ એના સાથે સાથે આપણે વાત કરીએ ભારતીય જન સમુદાયની, તો રાષ્ટ્રવાદી ભારતીય જન સમુદાય, જે બહુ મોટો હિસ્સો છે ભારતની અંદર, 140 કરોડમાં, તેણે તુર્કીનો બહિષ્કાર શરૂ કર્યો છે. જેવી રીતે આપણી સરકારે એક પણ પગલું નહોતું લીધું અને માલદીવ્સનો બહિષ્કાર શરૂ કર્યો. મોઇઝુ જે રીતે મહિનામાં જ લાઈન પર આવી ગયો હતો માલદીવ્સનો, એવું જ કંઈક તુર્કીએ સાથે શરૂ કર્યું છે. નવાઈ લાગશે, ગઈકાલે મને માહિતી એવી મળી કે અમદાવાદમાંથી એક 800 જણાનું જૈન ગ્રુપ જવાનું હતું. ગુજરાતમાંથી જ એવું કહેવાય છે કે લગભગ 1600
1600થી વધારે તુર્કીના પ્રવાસે જનારા લોકો હતા જેમના બુકિંગ થઈ ગયા હતા. વાણિજ્ય મંત્રાલય અને ટુરિઝમ મિનિસ્ટ્રીની વેબસાઇટ ખોલીએ તો ખબર પડશે ભારત અને તુર્કી વચ્ચે ટુરિઝમમાં લગભગ $10 બિલિયન ધંધો થાય છે. એ પૈસા ભારતથી તુર્કીમાં જાય છે કેમ કે આપણા લોકોને ફરવાના બહુ અભરખા છે એટલે આપણે ગમે તે દેશમાં ચાલી જઈએ છીએ. હવે એ ટપોટપ કેન્સલ થવા માંડ્યા છે. એક માહિતી એવી કહે છે કે લગભગ 1000થી વધારે કેન્સલેશન ખાલી ગુજરાતમાંથી થઈ ચૂક્યા છે. હવે આવી સ્થિતિમાં તુર્કીની ગવર્મેન્ટને તો બહુ મોટો ફટકો લાગશે કેમ કે આપણે માનીએ છીએ કે તુર્કી બહુ ના ભાઈ ના, તુર્કી આર્થિક રીતે ખૂબ જ પછાત છે, એની ઇકોનોમી તૂટી ગયેલી છે. એ ભલે નેટોનું સભ્ય હોય પણ નેટોના દેશો તુર્કીને પોતાનું નથી ગણતા. તુર્કી એ આઉટકાસ્ટ તરીકે જાણીતું છે યુરોપમાં. એવું કહેવાય કે તુર્કી એ યુરોપ અને એશિયાને જોડતું રાષ્ટ્ર છે પણ પોતાની જાતને યુરોપિયન ગણાવે છે એક બાજુ, બીજી બાજુ ઇસ્લામિક કટ્ટરવાદને પોષે છે. હવે આવી સ્થિતિની અંદર જો ભારતીય ટુરિસ્ટ તુર્કી એમાં જતા બંધ થઈ જાય તો તુર્કીની સરકારને વાર્ષિક ઓછામાં ઓછો $10 બિલિયન ફટકો પડે. ટુરિઝમનો ટુરિઝમનો જ ખાલી. પછી અમુક તુર્કીની પ્રોડક્ટ છે. તુર્કીએ પોતાના કહેવાતા બાયરેક્ટર ગ્લાઇડર્સ કે ડ્રોન બાંગ્લાદેશને બી આપ્યા છે 7-8, જે આપણી સરહદે ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો એમને. એટલે તો બીએસએફે તોડી બી પાડ્યું હતું. અને ભારત પર બી જે આવ્યા એક પણ ડ્રોન તારકી નથી શકતું. એટલે તુર્કીની ટેકનોલોજી કેટલી કારગર છે તે આપણે જોઈ લીધી. હવે તુર્કીની સરકાર એક તરફ અર્દોગન એમ કહે છે કે અમે પાકિસ્તાનને સહાય કરતા રહીશું, વી આર બ્લડ બ્રધર્સ. અને બીજી તરફ તુર્કીની સરકારે ગઈકાલે, તુર્કીના પ્રવાસન મંત્રાલયે ગઈકાલે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે કે તુર્કીની સામાન્ય પ્રજાને તો કંઈ ખબર પણ નથી કે યુદ્ધ ચાલી રહ્યું છે. અમે ભારતીય ટુરિસ્ટને વિનંતી કરીએ છીએ કે એ લોકો પ્રવાસને કેન્સલ ન કરે અને અમે બધી જ સુવિધા આપીશું, તમે આવતા રહો. એટલે એ લોકોને સાલાઓને પૈસા જોઈએ છે. પણ જ્યાં વાત આવે કે યહૂદ અને હનૂતને મારવા, ત્યાં અગાડી એ રાષ્ટ્ર પણ એ છે. આ એ જ રાષ્ટ્ર છે જેનામાં જીવલેણ મોટો ભૂકંપ આવેલો આજથી 1.5-2 વર્ષ પહેલા. ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ કોની હતી? સૌથી પહેલી સહાય ભારતની પહોંચી છે તુર્કીના ભૂકંપ. પણ આ એહસાન પણ એમ ફરામોશ જ હિમાંશુભાઈ, આ જે સહાય પહોંચીને એ પહેલા પણ તુર્કીએ કાશ્મીર મુદ્દે આપણી વિરુદ્ધ ઓપિનિયન આપ્યો હતો અને આમિર ખાન ત્યાં શૂટિંગ કરવા ગયો હતો ત્યારે પણ રાષ્ટ્રવાદીઓએ કહું છું સાહેબ, એને ઘણો બોલિવૂડ ના પર તો ના આવું છું. ના ના એટલે હું એમ કહું છું કે આપણે પણ વગર વિચારી અને આજે ધરતીકંપ આપ્યો ત્યારે મદદ કરવા દોડી ગયા, એ આપણી જૂની મૂર્ખામીનું પુનરાવર્તન હતું. પહેલા પણ આપણે જૂની એ બધી ઘણી મૂર્ખામી મૂર્ખામી કરી છે. નહીં, જૂની મૂર્ખામી નહીં. તમે જે નામ દીધું ને ભાઈ, બોલિવૂડના જે કહેવાતા ખાન સ્ટારનું, હજુ એ તો મારે બોલવાનું કહેવાનું બાકી છે લોકોને. બોલિવૂડ ઉપર બહુ મોટી ગાજ હવે પડવાની છે. બોલિવૂડના તુર્કીએ સાથેના પડદા પાછળના સંબંધો સતત ચર્ચામાં આવતા રહ્યા છે. આમિર ખાનની તો ખાલી વાત થઈ, શાહરૂખ ખાન હોય કે સલમાન ખાન હોય, એની ખાન હોય, બીજા ઘણા બધા લોકો, પર્ટિક્યુલર નામો હું નથી આપવાનો, જાણી જોઈને નથી આપવાનો, કેમ કે મારી ઉપર માનહાનિ પણ થઈ શકે છે આ બાબતમાં, વિક્રમભાઈ બોલે મારી ઉપર. અને જ્યાં સુધી સરકારે કાર્યવાહી નથી શરૂ કરી ત્યાં સુધી બોલવું ઉચિત નથી. પણ એક સમય હતો કે જ્યારે આપણા ત્યાંના કહેવાતા બહુ મોટા સ્ટાર ની આ એર્દોગન, તુર્કીના પ્રમુખ છે, એની પત્ની સાથે બહુ જ સારા બિઝનેસ અને પર્સનલ ઇક્વેશન, જે હજુ પણ છે. એવું કહેવાય છે કે
ભારતીય અંડરગ્રાઉન્ડ, ભારતીય બોલિવૂડ, ભારતીય બોલિવૂડ વાયા તુર્કી આ વર્ષો સુધી ફંક્શન કર્યું છે. હવે એની ઉપર પણ ગાજ આવવાની છે. તો મને આટલી ખબર હોય તો સરકારને તો કેટલી ખબર છે. બીજી એક વસ્તુ જાણવાની જરૂર છે. વૈશ્વિક પરિક્ષેપમાં ગયા વર્ષે તુર્કીને ટપારવામાં આવ્યું હતું ભારત દ્વારા જીઓપોલિટિકલ સીન. ત્યાર પછી પહેલી વખત તુર્કીએ યુનાઇટેડ નેશન્સના પોતાના સંબોધનમાં કાશ્મીરનું નામ કાઢી નાખ્યું. કાશ્મીરનું નામ નથી લીધું. પણ હવે ફરી તુર્કીને ટપારવાનો સમય આવી ગયો છે. મેડિટેરેનિયનમાં તુર્કીનું દુશ્મન છે ગ્રીસ. એ પણ નેટો કન્ટ્રી છે. અને દર્શક મિત્રો યાદ રાખજો, આઈમેક કોરિડોર જે છે એ આઈમેક ગ્રીસના પીરિયસ સુધી જાય છે, પીરિયસ પોર્ટ સુધી જાય છે. અને આ પીરિયસ પોર્ટનું મેનેજમેન્ટ મોટે ભાગે અદાણી કરવાના છે. એ વાત પણ આવી રહી છે, અદાણીની કંપની કરવાની છે. હવે તુર્કીને વાંધો શું છે ખબર છે? ઈરાનને તુર્કીને વાંધો શું છે કે અમે કેમ આઈમેકના ભાગ નથી, અમને કેમ ચીચા નથી મળવાના ટ્રાન્સપોર્ટેશનમાં. વાંધો આ છે. કેમ કે આઈમેક જાય છે અહીંયાથી યુએઈ, યુએઈથી સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયાથી જોર્ડન, ઇઝરાયલ અને ગ્રીસ થઈને યુરોપમાં ઘૂસી જાય છે. તુર્કી એને આઉટ કરવાનું છે, ઈરાનને આઉટ કરવાનું છે. અત્યારે તુર્કીની જ વાત કરીએ તો તુર્કીની અંદર આમ તો લોકશાહી છે, પણ એવું કહેવાય છે કે આવતી ચૂંટણીમાં અર્દોગન જીતે એવું નથી. અને એ ડરથી અર્દોગને એના હરીફને, જે અત્યારે તુર્કીની રાજધાનીનું શહેર છે, તે શહેરના મેયરને નજરબંધ કરીને રાખે છે, એરેસ્ટ કરીને રાખે છે. એ એનો હરીફ છે. એટલે ઘણું બધું તુર્કીમાં થઈ શકે તેમ છે. લોકશાહીના નામે રિઝીમ ચેન્જની એક એક્સરસાઇઝ પણ થઈ શકે તેમ છે. અને જે પ્રકારે પાકિસ્તાનનું કોકડું અત્યારે ગૂંચવાયેલું છે, પાકિસ્તાનમાં રેડિયેશન લીકની જે ડર આવી રહ્યો છે, ત્યારે આખા યુરોપ માટે અને યુએસએ માટે તુર્કી એક અથામણું રાષ્ટ્ર બની જવાનું છે. આપણે દુનિયાની તો વાત છોડીએ, પણ જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી ભારતે તો બહુ સ્પષ્ટ કરી રાખ્યું છે કે જો આપણે બોઈઝોને આપણી સરકારે કશું નથી કીધું. હા, બંધ બારને બહુ કીધું હશે, પણ ઓફિશિયલી કશું નથી કીધું. અને ઘૂંટણીએ પડી ગયો, કેમ કે ભારતીયોએ ત્યાં જવાનું જ બંધ કરી દીધું. માલદીવ્સનું નામ આપણે ભૂલી ગયા. આવું જ કંઈક તુર્કીએ સાથે થાય એની સંભાવના બહુ મોટી છે. અને ગઈકાલથી એ ક્રિયા શરૂ થઈ ગઈ છે. અને દર્શક મિત્રો, તમને ગમે કે નહીં ગમે, ઘણા તત્વોને, ઘણા લોકોને હું તત્વો કહું છું. ઘણા લોકોને એ વાત એમ લાગતી હશે કે આ ક્યાં શું બોલ્યા કરે છે, આવું કંઈ થતું નથી. આપણે જોયા છે ઉદાહરણો આપણી નજરની સામે. અને તમે ભારતના 140 કરોડની પ્રજાને પણ નહીં ડિસ્કાઉન્ટ કરી શકો. અને જો તમે આંકડો કાઢો રાષ્ટ્રવાર, તો દુનિયામાં સૌથી વધુ પ્રવાસ કરતા કોઈ દેશના નાગરિકો હોય તો તે ભારતીય છે. આપણે બધે જ જતા હોય છે, આપણી એક આદત છે. અને આ એક વસ્તુની નિશાની પણ છે કે આજથી 10 વર્ષ પહેલા આવું કશું નહોતું. અત્યારે ભારતીય કમાઈ શકે છે. અત્યારે ભારતીય પાસે એટલા પૈસા છે. દર્શક મિત્રો બરાબર યાદ રાખજો, વી હેવ ક્રોસ 4.3 ટ્રિલિયન. અને આ જે 4 દિવસની તુર્કીએ કમ પાકિસ્તાન કમ ચાઇના સાથેની જે સંઘર્ષ હતો ને, ત્યાર પછી અત્યારે ભારતીય હથિયારો ના માર્કેટ એટલા બધા ઊંચા છે કે લગભગ 57 દેશોએ ઓફિશિયલી અમુક હથિયારો ખરીદવાની એપ્લિકેશન કરી છે. હવે એ ઇકોનોમી ક્યાં જઈને પહોંચશે? વાત તો એ બી છે કે આજે S-400 ની વાત કરીએ છીએ ને, રશિયાએ સામેથી ઓફર કર્યું છે કે આપણે જોઈન્ટલી ભારતની અંદર S-500 નું ઉત્પાદન કરીએ. અને દર્શક મિત્રો, S-500 એટલે શું?
મોસ્કોમાં આટલું બધું થઈ ગયું, આટલા વર્ષોથી યુદ્ધ ચાલે છે, પણ મોસ્કોને હજુ સુધી કોઈ બ્રિજ કરી નથી. S-500 ગાર્ડ્સ મોસ્કો, અને એ S-500 ની ટેકનોલોજી ટ્રાન્સફરથી ભારતમાં પ્લાન્ટ બનશે અને ભારત અને રશિયા મળીને એનું જોઈન્ટ ઉત્પાદન કરશે. આવું જ કંઈક આપણે બ્રહ્મોસમાં બી કર્યું. તો તુર્કી એના તો 12 વાગવાના છે, શરૂઆત થઈ ગઈ છે. હિમાંશુભાઈ, અને આપણા દેશના જ્યારે ટ્રાવેલ એજન્ટો જેમણે તો બિઝનેસ ગુમાવવાનો એટલે કમિશન ગુમાવવાનું છે, એ લોકો પણ જાગૃત થઈને હવે કહી રહ્યા છે કે ભાઈ તુર્કી અને અઝરબૈજાનમાં જે પ્રવાસ છે એ અમે રદ કરશું. અને આ એક મોટું પગલું છે, અને એ મને લાગે છે કે આની અસર તમે કહો છો એમ થોડા સમયમાં થશે જ. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે જોડાયા.